સમાચાર હવે વડોદરાથી મળી રહ્યા છે। વડોદરા શહેરના અનેક વિસ્તારો હજુ પણ વિશ્વામિત્રીના પાણીથી ભરાયેલા છે। પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં વરસાદી અને વિશ્વામિત્રી નદીના પાણી હજુ પણ ભરાયેલા છે અને પાણી યથાવત જોવા મળી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી આ વિસ્તારો પાણીમાં ગરકાવ છે। આ વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। પાણી ક્યારે ઓસરશે તેની રાહ જોઈને બેઠા છે લોકો। જ્યારે કેટલાક લોકોનું સ્થળાંતર તો કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે અને આ ફક્ત આ એરિયા નહીં, શહેરના અન્ય વિસ્તારો પણ એવા છે જ્યાં જળભરાવો છે। વડોદરામાં પડેલા 12 ઇંચ વરસાદ અને બાદમાં ઉપરવાસમાંથી જે રીતે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થઈ તેના કારણે વિશ્વામિત્રી નદીના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા અને આ શહેરભરમાં ફરી વળેલા પાણીએ નગરજનોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું। મહત્વની વાત અહીંયા એ છે, નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં મગ્ન થઈ ગયા છે। જે રીતે વાત કરીએ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં હાજર છે કે જ્યાં આગળ લોકો હજુ પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવી હતી, પરંતુ જે રીતે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતું ગયું, છેલ્લા 2 દિવસ દરમિયાન વિશ્વામિત્રી નદીનું જળસ્તર 37 ફૂટને પાર થઈ ગયું હતું, એટલે આખા શહેરની અંદર વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા હતા। પરશુરામ ભઠ્ઠા વિસ્તાર હજુ પણ તેટલો જ પારાવાર મુશ્કેલીમાં છે। કેટલાક નગરજનો હાજર છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની મુશ્કેલી પડી હતી? પાલિકાએ જો યોગ્ય તૈયારીઓ કરી હોત તો કદાચ વડોદરા શહેર ડૂબતા બચ્યું હોત। હા, ચોક્કસપણે પાલિકાએ જો વ્યવસ્થા કરી હોય તો ચોક્કસપણે અકોટા વિસ્તાર છે, પછી આ પરશુરામ ભઠ્ઠા છે, સ્ટેશનની પાછળનો વિસ્તાર છે, પેલી બાજુ સેવાસી વિસ્તાર છે, એ બધા વિસ્તારમાં જો વ્યવસ્થા કરી હોય તો બેશકપણે વડોદરા શહેર બચી શક્યું હોત। અને બીજી વસ્તુ કે જે સેવાભાવી સંસ્થા છે હજી સેવા કરે જ છે, જેમ કે ઇસ્કોન મંદિર તરફથી બધી સેવાઓ યથાવત છે, પરંતુ પાલિકાનું થોડી બેદરકારીને લીધે મુશ્કેલી પડી છે। અને બીજી વસ્તુ કે હજી પણ આવનાર ભવિષ્યમાં પણ મુશ્કેલી પડી શકે છે। તમે રોડ પર ખાડા જુઓ, એ બધી પણ વ્યવસ્થા કરો તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે। જે રીતે વાત કરીએ વડોદરા શહેર મોટા ભાગના પશ્ચિમ ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ હતા। વ્યવસ્થા, સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓ અને રેસ્ક્યુનું ઓપરેશન સમયસર મળ્યા હતા? બિલકુલ નહીં। એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે ડ્રેનેજ લાઇન છે ને એના પહેલાં સફાઈ કરી જ નથી। ડ્રેનેજ લાઇન જો સફાઈ કરવામાં આવી હોત ને સમયસર તો આ વસ્તુ મહદઅંશે થોડી ઓછી થાત। અત્યારે મુશ્કેલીનો સામનો કેટલો કરી રહ્યા છો? અત્યારે જે પાણીમાં ગરકાવ છે, જેટલા પણ વિસ્તાર જે નદીની આજુબાજુના જેટલા પણ છે, એ એકચ્યુઅલી અહીંયા કન્સ્ટ્રક્શન લાઇન તમે જોશો સામેની સાઈડ પર તો બધા નદીના કિનારા ઉપર જ છે। આ બધું બધા ખોટા પરમિશનો આપી અને નદીના કિનારાને બાંધી દીધા છે, જેના કારણે આ મોટી હોનારતો ઉત્પન્ન થાય છે। આપના મતે જવાબદાર આ જે ઘટના બની, આજે વડોદરા શહેર ડૂબ્યું, એના પાછળ જવાબદાર કોણ? કોર્પોરેશન। આ ખોટી પરમિશનો આપીને જે કન્સ્ટ્રક્શન થતા રહેશે તો હજુ આનાથી પણ આગળની પેઢી આનાથી પણ વધારે હોનારત વેઠશે। જે રીતે વાત કરીએ વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં તો પાણી છે, પરંતુ જે જગ્યાઓ પર પાણી ઉતર્યા છે ત્યાંની હાલત પણ અત્યંત દયનીય છે। પરંતુ જે પ્રકારે વડોદરા શહેરના આકોટા વિસ્તારમાં આવેલું આ જે પરશુરામ ભઠ્ઠા છે, હજુ પણ તેટલા જ પાણી છે, જેના કારણે નગરજનોનું ત્યાંના રહેતા સ્થાનિકોનું જનજીવન હજુ પણ રાબેતા મુજબ શરૂ કરી શક્યા નથી। પરંતુ તમામ નાગરિકોના મનમાં સવાલ એ છે કે પાલિકા દ્વારા જો કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તો તેનો ભોગ, જે બેદરકારી થઈ રહી છે તેનો ભોગ વડોદરાના નગરજનો બનતા કદાચ અટકી શકે। પરંતુ આ કામગીરી ક્યારે કરવામાં આવે છે, નગરજનો માટે વિચાર ક્યારે કરવામાં આવે છે, તે સવાલ પણ તેટલો જ મહત્વનો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।